ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત તનસુખ ગિરિજી બ્રહ્માલીની થયા પછી અંબાજી મંદિરની ગાદીને લઈ થયેલો વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે। ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગિરીએ ગુરુવારે જૂના અખાડાનો એક લેટર બોમ્બ ફોડ્યા બાદ હવે ફરી પ્રેસ કોન્ફરન્સ યોજીને હરિગીરી મહારાજને ભવનાથ મંદિરથી હટાવવા તેમજ જવાબદાર અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી છે। જો આમ નહીં થાય તો 1 ડિસેમ્બરે હજારોની સંખ્યામાં સાધુ સંતો ધર્મ પ્રેમી લોકોને લઈ ભવનાથ મંદિરનો કબજો લઈ લેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। ભૂતનાથ મહાદેવ મહંત મહેશગીરી મહારાજે પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયાને જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ભવનાથ મંદિરમાં મહંતની નિયુક્તિ લઈ વિવાદ ચાલી રહ્યો છે અને તે સમયે પણ મેં કહ્યું હતું કે હું અખાડાની વિરોધમાં નથી, પરંતુ એક વ્યક્તિને કારણે અખાડાની શાખ જોખમમાં મુકાઈ છે, તો એ વ્યક્તિને લઈ સૌએ વિચાર કરવો જોઈએ અને તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ। મારી 3 પણ મુખ્ય માંગણીઓ છે। પહેલી કે ભવનાથનો ઓર્ડર તાત્કાલિક રદ કરવામાં આવે, બીજી કે હાલના કલેક્ટરને બદલી કરવામાં આવે અને ત્રીજી કે અંબાજી મંદિરનો વહીવટ તાત્કાલિકપણે થોડા સમય માટે મામલતદાર अधिकारियों ने सौंपવામાં આવે। प्रभाव से इनको बाहर निकालिए, यहाँ से तुरंत प्रभाव से। अभी होता है तो अभी निकालिए। मैं 1 तारीख तक का वक्त देता हूं क्योंकि मेरा गिरनार जो है वो खराब हो रहा है। यहाँ पर ये गंदगी हो रही है। यहाँ पर आने वाली 1 तारीख तक अगर ये भवनाथ मंदिर का ऑर्डर कैंसल नहीं हुआ, उनको यहां से नहीं निकाला गया, तो मैं हजारों की संख्या में धर्म प्रेमी लोगों को और स्थानिक संतों को लेकर के वहां जाऊंगा। उस भवनाथ को खाली करके कब्जा लेकर के और कलेक्टर श्री को जो भी मामलतदार है उनको सौंपूंगा कि आप पहले इसको अपने हाथ में लीजिए और हाथ में लेकर के थोड़ा सा अच्छे से शांति से सब देखिए और फिर जो उपयुक्त होगा, जो सच्चा दावा जिसका होगा, उसको सौंपा जाएगा। कि इतनी बार शिकायत होने के बावजूद अधिकारियों के पेट का पानी तक नहीं हिला, तो इसमें आप सोचिए कितने बड़े कारोबार हुए होंगे या क्या वहीवट हुआ होगा। क्या ये सब हुआ है? नहीं है। अगर नहीं है तो ये आगे क्यों नहीं बढ़ रहे हैं? 2 दिन हो गए, अभी तक उसका ऑर्डर रद्द नहीं हुआ। अभी जो कलेक्टर साहब है उन पर हमें विश्वास नहीं है क्योंकि अभी तक कोई कार्रवाई नहीं हुई। 1.5 साल हो गया शिकायत करने के बावजूद भी अभी तक उन्होंने कोई कार्रवाई नहीं की, उनको हटाया नहीं है। आप तो पहले इन कलेक्टर साहब की बदली करवा दीजिए कि भवनाथ मंदिर का ये जो ऑर्डर है उसको तुरंत प्रभाव से उसको कैंसिल करवा दीजिए और कलेक्टर श्री, मामलतदार और इन सब की वहां पर नियुक्ति करें ताकि उसका संचालन सही चले और एक कमिटी बना ले लोकल लेवल की। जो दावा करेगा वहां के लिए सबको सुन लीजिए। सबको सुनने के बाद जो सही होगा, जो सत्य होगा, परंपरा के साथ होगा, उसको वहां 1.5 વર્ષ પહેલા મેં અહીંના સ્થાનિક 4 સંતો સાથે મુખ્યમંત્રી કેશોદ એરપોર્ટ પર મળી અહીંની વાસ્તવિકતા જણાવી હતી। અહીંના ધારાસભ્ય સંજય કુરોડિયા, ભારતીય જનતા પાર્ટીના સહપ્રમુખ પુનિત શર્મા, કિરીટ પટેલ આ વાતની સાક્ષી છે। તે સમયે મુખ્યમંત્રીએ મેં કહ્યું હતું કે જૂનાગઢ ભવનાથનો ગેરકાયદેસર રીતે કબજો હરિગીરીએ લીધો છે। આ બાબતે ધારાસભ્ય દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ હતી। ત્યારે ભવનાથ મંદિરના કબજાને લઈ હરિગીરી મામલે વારંવાર મારા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આટલી વખત ફરિયાદ કરવા છતાં પણ અહીંના સ્થાનિક તંત્ર ના પેટનું પાણી હલતું નથી। ત્યારે કેટલા રૂપિયાનો વહીવટ તંત્ર સાથે કરવામાં આવ્યો હશે અને જો ન કરવામાં આવ્યો હોય તો શા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।